હેલો ગાઈસ, તમે જોઈ શકો છો અમે અડાલજ જઈ રહ્યા છીએ. અમારું ઘર અડાલજ છે. પછી અમે રસ્તામાં આજો અમારા દીદી, પછી અમારા મમ્મી, પછી પપ્પા ગાડી ચલાવે છે. તમે જોઈ શકો છો. આજો ગાડીમાં માટલા ભરે, આ હું છું. પછી અમે વાવલ રગડા સમોસા ખાવા માટે ઊભા રહ્યા છીએ, નાસ્તા માટે. તમે જોઈ શકો છો આ ભાઈ સરસ રગડા સમોસા બનાવે છે. એક્ઝેક્ટ વાવલ પેટ્રોલ પંપની સામે છે, 4 રસ્તા ઉપર. તમે જોઈ શકો છો અમે જમવા બેઠા છીએ. નાસ્તો બહુ સરસ છે. રગડા સમોસાનો ટેસ્ટ પણ એકદમ બિલકુલ સરસ છે. તમે જોઈ શકો છો. આ જો અમે પાછા બેઠા અહીંયા જમવા, દીદી ને હું ને મમ્મી ને બધા. બહુ સરસ રગડા સમોસા બનાવે છે. તમે એકવાર જરૂર મુલાકાતે આવજો. પછી અમારા અડાલજની વાવ છે, તમે જોઈ શકો છો. અડાલજનું સર્કલ છે, તમે જોઈ શકો છો. હવે હું તમને અડાલજનું બજાર બતાવું, તમે જોજો અને જરૂર મુલાકાતે આવજો. અડાલજમાં એક છે સૌથી જૂની અડાલજની વાવ, એ બહુ પ્રખ્યાત છે. તમે જોવા આવજો, સરસ છે, બહુ જોવાલાયક સ્થળ છે. પછી આ જો અમારા અડાલજની અંદર એન્ટ્રી કરી, આ જો ગાયો આવી ગઈ પાછી, તમે જોઈ શકો છો. અમારી સરસ્વતી સોસાયટી છે, ત્યાં અમે રહીએ છીએ. જો અમારું ઘર છે, ત્યાં મમ્મી મંદિરે પગે લાગે છે, દર્શન કર્યા. પછી આ જો અમારા બા છે, તે શાક બનાવે છે, ભીંડા સમારે છે, તમે જોઈ શકો છો. પછી અમારા એક દાદીના ઘરે ગયા હતા, તમે જોઈ શકો છો. અમે કેવા બધા બેઠા છીએ બધા મળીને, તમે જોઈ શકો છો. બધા છે અહીંયા. અમારા દાદીનું ઘર છે, તમે જોઈ શકો છો. બાય બાય.